વડોદરા ડેમના દરવાજાના અજાણ્યા શખ્સોએ અડધી રાતના તાળા તોડી નાખ્યા હતા અને ડેમમાંથી પાણી સમુદ્રમાં છોડી દીધું હતું। સવાર પડતા જ ખેડૂતોને જાણ થતા આજુબાજુના ગામના લોકો એકઠા થઈ રોષે ભરાયા હતા। ખેડૂતોનો આક્ષેપ છે કે આ ઝાલાના વડોદરાનો ડેમ છે તેમાંથી હજારો ખેડૂતોને નિર્ભર છે। જો આ ડેમનું પાણી ખાલી થઈ જાય તો હજારો ખેડૂતો આવનારા સમયમાં પાક લઈ ન શકે। ખેડૂતોની તંત્ર પાસે માંગ છે કે જો કોઈએ આ ડેમના દરવાજાના તાળા તોડ્યા છે તેમને કાયદેસરની સજા થવી જોઈએ। આ ડેમમાં પાણીની જાવક અત્યારે ચાલુ છે તે બંધ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં આખા ડેમનું પાણી સંપૂર્ણ રીતે સમુદ્રમાં વ્યર્થ થઈ જશે। સાથે ડેમમાં અત્યારે પાણીની જાવક છે તે બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી। ત્યારે આ ઘટના સ્થળે મદદ ઇજનેર વેરાવળ મેહુલભાઈ મકવાણા તેમજ આગેવાનોમાં માનસિકભાઈ અર્જણભાઈ ચૌહાણ તેમજ માજી તાલુકા પ્રમુખ નારાયણભાઈ સીદીભાઈ બાંભણિયા તેમજ પ્રશ્નાવાડાના દેવદાસભાઈ દુદાભાઈ જાદવ તેમજ તમામ નાના મોટા આગેવાનો સાથે પ્રશ્નાવાડા વડોદરા તેમજ લોઢવા સિંગસર તેમજ થોડી ધામડેજ તમામ ગામના ખેડૂતો એકત્ર થયા હતા। જે કે સિંગુ સાથે પ્રતાપ વાઢેર ધામડેજ।